બનાસકાંઠાના દાંતીવાડા પુલ પર રાતના સમયે દીપડો દેખાયો છે। બનાસ નદી પર આવેલા પુલ પર દીપડાની લટારનો આ વિડીયો વાયરલ થયો છે। શિયાળામાં અવારનવાર જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી ચઢે છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। થોડા સમય પહેલા પણ આ રીતે દીપડાના વિડીયો વાયરલ થયા હતા। લોકોમાં પણ ભય ફેલાયો હતો। તો બનાસ નદી પર દીપડાની લટારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જો કે વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। તો સાપુતારાની તળેટીમાં આવેલા ગોટિયામાળ ગામમાં રાત્રે દીપડો પાંજરે પુરાયો છે। કેટલાય સમયથી ગામમાં દીપડાના આટાફેરા જોઈ લોકોમાં ભારે દહેશત હતી। દીપડો પાંજરે પુરાતા ગોટિયામાળ ગામમાં લોકોએ રાહત અનુભવી છે। ગત રોજ સુબીર તાલુકાના દહેર ગામમાં દીપડાએ 5 વર્ષીય બાળકીનો શિકાર કર્યો હતો। મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। 2 આખલા વચ્ચે લડાઈ બાદ એક આખલો જનરલ સ્ટોરમાં ઘૂસી ગયો અને એક આખલો કાઉન્ટર કૂદી દુકાનમાં ઘૂસ્યો। દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ અને એક દુકાનદાર જીવ બચાવવા કૂદીને બહાર નીકળી ગયો, જ્યારે કે અન્ય એક વ્યક્તિ આખલા સાથે દુકાનમાં ફસાયો હતો। દુકાનદારનો જીવ અદ્ધર થઈ ગયો અને આખલાને દુકાનની બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવી પડી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો આખલા વચ્ચે લડાઈ બાદ દુકાનમાં ઘૂસી ગયો હતો। દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી। તો આપ જોઈ શકો છો, દુકાનદાર જીવ બચાવવા માટે બહાર નીકળી ગયો હતો, આખલો અંદર અને દુકાનદાર બહાર। તો જીવ બચાવવા માટે જહેમત ઉઠાવવી પડી હતી અને આખલો દુકાનની અંદર ઘૂસી ગયો હતો। સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો। વહેલી સવારથી જ ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ છે। ભારે પવનથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે। ઘઉં, મકાઈ, શાકભાજી, બટાકા સહિતના પાકને અસર થઈ શકે છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ છવાયું છે વાદળછાયું વાતાવરણ। વાતાવરણના પલટાથી ખેડૂતો ચિંતામાં છે। ઘઉં, બટાકા સહિતના પાકમાં આવી શકે છે રોગ। જિલ્લામાં 80,000 હેક્ટરમાં ઘઉં અને બીજા ક્રમે કરાયું છે બટાકાનું વાવેતર। ઠંડા પવન ફૂંકાતા ઠંડીનું જોર પણ વધ્યું છે। ધરતી પર સફેદ મખમલી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો અત્યારે ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યા છે। કેદારનાથ, બદ્રીનાથ ધામ અત્યારે બરફની સફેદ ચાદરમાં પથરાઈ ગયું છે, જ્યાં ભક્તિ અને કુદરતનો અદ્ભુત આ સંગમ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ઉત્તરકાશીના પહાડો પણ બરફથી અત્યારે લદાયેલા જોવા મળી રહ્યા છે। પર્યટકોનું મનપસંદ સ્થળ મનાલી અત્યારે સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે, જ્યાં તાજી હિમવર્ષાએ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ પણ ભરી દીધો છે। આ તરફ કાશ્મીરનું ગુલમર્ગ પણ પાછળ નથી અને ત્યારે રસ્તા પર પહાડો પર બરફના થર જામી ગયા છે। જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા બાદ રસ્તા પર હજુ પણ બરફના થર જામેલા છે। સ્ટકપ્પાના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લિંક રોડની સફાઈ ન થવાના કારણે સ્થાનિકોના જનજીવન પર અસર પડી રહી છે। બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા રોડ સાફ કરવામાં આવ્યો ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રસ્તાઓ સ્લીપરી થઈ ગયા છે। વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મુખ્ય રસ્તા અને લિંક રોડ પરથી બરફ દૂર કરી રસ્તા ફરી શરૂ કરવા સ્થાનિકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે। લોકોએ અધિકારીઓને જાહેર સલામતી સુવિધાના હિતમાં તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી કરી છે। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે પણ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે। બાંદીપોરા પોલીસના જવાનો અને એક પેરામેડિકલ સ્ટાફે ગુરેઝ વેલીના તુલૈલ વિસ્તારમાં ભારે હિમવર્ષા વચ્ચે બચાવ કામગીરી કરી। આશરે 4 ફૂટ જેટલા બરફ અતિશય ઠંડીને ચીરીને આ ટીમ પગપાળા ચાલીને ડુંગીથલ ગામ પહોંચી। ઇમરજન્સી કોલનો ત્વરિત પ્રતિસાદ આપ્યો। ટીમે ગંભીર રીતે બીમાર દર્દીને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી રસ્તા પર બરફના થર જામેલા છે। રાહદારીઓને કોઈ હાલાકી ન પડે તે માટે યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। તાજેતરમાં થયેલા ભારે હિમવર્ષા બાદ
જોજીલા પાસ પર રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ભારે હિમવર્ષા બાદ બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. રિયાસી, રામબન, રાજૌરીને જોડતા રસ્તા પર બીઆરઓ બરફ હટાવી રહ્યા છે. તાજેતરમાં ભારે હિમવર્ષાના કારણે મહોર, બુધલ, ગુલ રોડ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે. તો આ મહત્વપૂર્ણ રસ્તો રિયાસી, રામબન અને રાજૌરીને જોડે છે. રસ્તા પર ભારે બરફ જમા થવાથી સ્થાનિકોને પણ હાલાકી. તો બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન મશીનથી સતત બરફ હટાવી રહ્યું છે. એસડીએમએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, રસ્તાના પુનઃસ્થાપન કાર્યનું નિરીક્ષણ કર્યું. વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઓલીમાં હિમવર્ષા બાદ નજારો ખૂબ જ સુંદર બની ગયો છે. પ્રવાસીઓ પણ સ્કીઇંગનો આનંદ માણવા માટે અહીં પહોંચી ગયા છે. ઓલીમાં હિમવર્ષા પછી હવામાન એકદમ ખુશનુમા બની ગયું છે. ઓલીની મુલાકાત લેતા પ્રવાસીઓ કહે છે કે મેદાની વિસ્તારોમાં તેમને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ દિવસોમાં પ્રવાસીઓ ઓલી પહોંચી રહ્યા છે અને બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. आते हैं, कभी चंद्रशिला जाते हैं, कहीं मनाली जाते हैं, कहीं अलग अलग जगह लेके जाते हैं. हमारी जो टीम है ऑन लिव एंड लिव बहुत ही अच्छा काम करते हैं और बहुत ही खुश हैं लोग. बहुत ही अच्छा लग रहा है. इससे पहले जब आए थे हफ्ते में तो बर्फ नहीं थी. इस हफ्ते बहुत खुश हैं लोग क्योंकि बर्फ है और बहुत अच्छा लग रहा है. बहुत अच्छा लग रहा है. अभी फरीदाबाद में इतनी ज्यादा धूप हो रही थी, मम्मी के साथ बात करी थी, वहाँ पे इतनी ज्यादा धूप है और बट यहाँ का मैंने उन्हें वेदर दिखाया तो हम तो मम्मी तो के कपड़े वपड़े पहन के रखना अच्छे से, बट यहाँ पे आके इतना अच्छा लग रहा है ना. मतलब ठंड है भी बट यहाँ पे रह के यहाँ पे रहना और मतलब स्नोफॉल में और इतनी अच्छी स्नोफॉल में रहना बहुत अच्छा लग रहा है. ચક્રાતા જે પોતાના સુંદર દ્રશ્યો, ઠંડી હવામાન પ્રખ્યાત છે, જેના માટે આ દિવસોમાં બરફબારી, આ સાથે સતત વરસાદ, પર્યટકો સાથે અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આને માણવા માટે આવી રહ્યા છે. આ વખતે બરફબારી અને વરસાદ નોર્મલ સમયગાળા કરતાં થોડો મોડો છે. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આ વરસાદ થયો છે, જેના કારણે પર્યટકોને લાંબા સમય બાદ સુંદર બરફવાળું આ દ્રશ્ય જોવા મળ્યું છે. પર્યટકોની વધુ સંખ્યા અને તેમની વધતી ક્રિયાઓના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાય છે. જોકે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા વેપારીઓ પણ ખુશ છે, કારણ કે ધંધા રોજગારને પણ વેગ મળ્યો છે, વેપારમાં લાભ થઈ રહ્યો છે. વરસાદ અને બરફના કારણે ખેડૂતો માટે આ જે સિઝન છે તે લાભદાયક સાબિત થઈ રહી છે. हमें बहुत मजा आया. हम चक्राता भी गए हैं, मसूरी भी गए हैं. बहुत मजा आया. स्नोफॉल मिली हमें. यहाँ की वादियाँ बहुत अच्छी हैं. ये आप बर्फ देख रहे हैं, बहुत ज्यादा मात्रा पे बर्फ पड़ी है फिलहाल यहाँ पे. और अभी ये भी बता रहे हैं कि रात के टाइम -2 डिग्री टेम्परेचर होगा, तो लाइव भी देख सकते हैं हम स्नोफॉल. तो बहुत अच्छा लग रहा है, बहुत मजा आ रहा है. फर्स्ट टाइम आया हूँ जी, फर्स्ट टाइम आया हूँ मैं यहाँ पे. जो चक्राता सूना पड़ा था अक्टूबर से लेकर अब तक, लोगों को न्यू ईयर पे भी निराशा हुई, लेकिन 23 तारीख का जो फोरकास्ट था उस दिन जबरदस्त बर्फबारी हुई. मतलब मेरे को भी चक्राता में मैं जन्म से रह रहा हूँ, जनवरी के लास्ट वीक में इतनी जबरदस्त बर्फबारी हमने पहली बार देखी. ઉત્તરાખંડના અલ્મોરા જિલ્લામાં પણ વરસાદ ન થવાના કારણે રવિ પાકને 15 થી 20% નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં છે. જો કે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થયેલી સારી હિમવર્ષા અને વરસાદથી ખેડૂતોની આશા ફરી જીવંત થઈ છે. સતત 3 થી 4 દિવસ થયેલા વરસાદથી જમીનમાં પૂરતો ભેજ છે, જેના કારણે પાકની સ્થિતિ પણ સુધરી શકે છે. ખેડૂતો રવિ પાક સાથે શાકભાજીની વાવણી પણ કરી રહ્યા છે અને સારા ઉત્પાદનની આશા પણ સેવી રહ્યા છે. बारिश नहीं होने के कारण इसमें जो रबी की फसलें थी उनका जमाव और उनकी वानस्पतिक वृद्धि और बुआई प्रभावित हुई थी, जिसका परसेंटेज लगभग 10 से 15% रिपोर्ट किया गया है क्षेत्रीय कर्मचारियों द्वारा. और वर्तमान में जो बारिश अभी हो गई है, इस बारिश से फसलों में काफ़ी अच्छा होने की उम्मीद है. जो अभी इस बीच थोड़ी सी बरसात हुई है और थोड़ा बर्फबारी हुई है, तो उम्मीद है कि अच्छी फसल होने की उम्मीद है. और जो जानवरों के लिए चारे की समस्या हो रही थी उससे भी निजात मिलेगी. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.